પતિદેવજી શું બનાવી રહ્યા છો? આ તને ગમતી ઘઉંની સેવ બનાવી રહ્યો છું. હોળી આવી રહી છે તો આમાં શું વેરાયટી હોય? આ તો લોટ બાંધીને ખાલી મશીનથી પાડી દેવાની હોય. પણ મારા હાથથી તારા માટે બનાવું ને યાર. તને જોરદાર પછી ઘીમાં ખવડાવું. મને તો ઘી ઉપરથી નાખીને ને ખાંડનું બુરું નાખીને ખાવાની વધારે મજા આવે. અને આ બિલકુલ બજાર જેવી બનાવી રહ્યો છું. જો તું. હા, એકદમ પરફેક્ટ બજાર જેવી. જો છે કે નહીં? જો નજીકથી બતાવો. જો હા, દેખાય છે. અને ભેગી થયા પછી પણ છે ને તમે આખી છૂટી કરી શકો. બતાવો તો આખું મશીન ઊભું કરીને. જુઓ, લોટ એ પ્રકારનો બાંધ્યો છે મિત્રો કે તમે છે ને જ્યારે મશીનથી પાડો ને સેવ તો શું થાય છે કે આવી રીતે જો ભેગી થઈ એનો અર્થ સમજી લેવાનું કે હવે એ ઉખડે નહીં અને ગીચ્ચો રહેશે. પણ આ એવી નહીં થાય. તમે હવે ગોળ ને ગોળ સૂકવશો ને તો સૂકવ્યા પછી પણ એક છૂટી રહેશે. કેવું પતિદેવજી? હા ડાર્લિંગ, તું એ બાંધ્યો જ લોટ એટલો મસ્ત છે તો. હા, પરફેક્ટ લોટ બાંધીને આપણે આવી મસ્ત મજાની ઘઉંના લોટની સેવ બનાવી શકીએ છીએ. તો મિત્રો પૂરો વિડીયો જોજો. થેન્ક યુ પતિદેવજી. માય પ્લેઝર ડાર્લિંગ વાઇફ.